મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી। પોલીપેકની ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। જો કે બનાવ અંગેનો કોલ મળતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મોરબી ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડા જોવા મળ્યા હતા। મેજર કોલ જાહેર કરવામાં આવતા મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટ તથા જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી। આપણે માળિયા તાલુકામાં પીપળિયા 4 રસ્તા પાસે રોયલ પોલીપેક કરીને કંપની છે, એમાં આગ લાગેલી છે। આ કંપની જે પ્લાસ્ટિકના દાણા અને જે પ્લાસ્ટિકમાંથી જે દોરી બનાવવામાં આવે છે એનો બિઝનેસ છે। એના જે ગોડાઉન છે, ગોડાઉનમાં આગ લાગેલી હતી। જ્યારે અમને 1 વાગે કોલ મળેલો હતો તો મોરબી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે રવાના કરેલી હતી। સાથે સાથે અમને જાણ મળી કે આગ વધુ છે। અમે મોરબીની બીજી ગાડી, એક માળિયા અને એક હળવદ, આમ ટોટલ 4 ગાડી ઘટના સ્થળે આવી ગયેલી હતી। અમે અહીંયા પહોંચ્યા તો અમને એવું લાગ્યું કે મેજર કોલ છે, તો અમે મેજર કોલ જાહેર કર્યો હતો। સાથે સાથે રાજકોટની ટીમને પણ અહીંયા બોલાવી લીધી હતી। હાલ આપણી પાસે રાજકોટની ટીમ પણ ઘટના સ્થળે છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે। આગનું જે કારણ છે હાલે જાણવા મળેલું નથી અને હજી આ આગ બુઝાવવા માટે રહીને ઓછામાં ઓછા 7 થી 8 કલાકનો સમય લાગશે, કારણ કે પ્લાસ્ટિકમાં આગ હોવાથી આખો શેડ બળીને ખાખ થઈ ગયો છે અને શેડના જે ઉપરના પતરા છે એ પણ નીચે પડી ગયા છે, એટલે આગ બુઝાવવામાં તકલીફ પડી રહેલી છે। મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી। પોલીપેકની ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। જો કે બનાવ અંગેનો કોલ મળતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મોરબી ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડા જોવા મળ્યા હતા। મેજર કોલ જાહેર કરવામાં આવતા મોરબી, હળવદ, વાંકાનેર, રાજકોટ તથા જામનગરથી ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી। આપણે માળિયા તાલુકામાં પીપળિયા 4 રસ્તા પાસે રોયલ પોલીપેક કરીને કંપની છે, એમાં આગ લાગેલી છે। આ કંપની જે પ્લાસ્ટિકના દાણા અને જે પ્લાસ્ટિકમાંથી જે દોરી બનાવવામાં આવે છે એનો બિઝનેસ છે। એના જે ગોડાઉન છે, ગોડાઉનમાં આગ લાગેલી હતી। જ્યારે અમને 1 વાગે કોલ મળેલો હતો તો મોરબી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે રવાના કરેલી હતી। સાથે સાથે અમને જાણ મળી કે આગ વધુ છે। અમે મોરબીની બીજી ગાડી, એક માળિયા અને એક હળવદ, આમ ટોટલ 4 ગાડી ઘટના સ્થળે આવી ગયેલી હતી। અમે અહીંયા પહોંચ્યા તો અમને એવું લાગ્યું કે મેજર કોલ છે, તો અમે મેજર કોલ જાહેર કર્યો હતો। સાથે સાથે રાજકોટની ટીમને પણ અહીંયા બોલાવી લીધી હતી। હાલ આપણી પાસે રાજકોટની ટીમ પણ ઘટના સ્થળે છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે। આગનું જે કારણ છે હાલે જાણવા મળેલું નથી અને હજી આ આગ બુઝાવવા માટે રહીને ઓછામાં ઓછા 7 થી 8 કલાકનો સમય લાગશે, કારણ કે પ્લાસ્ટિકમાં આગ હોવાથી આખો શેડ બળીને ખાખ થઈ ગયો છે અને શેડના જે ઉપરના પતરા છે એ પણ નીચે પડી ગયા છે, એટલે આગ બુઝાવવામાં તકલીફ પડી રહેલી છે। તરત મસાલા